નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેની જે પ્રિપેરેશનની સિરીઝ જે સ્ટાર્ટ કરેલી છે તેમના લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ખાસ ગણિતમાં તમે ટોપ સ્કોર કરી શકો તેમના માટે આ સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે. મેન્સ એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષા જે ટાટ હાયર સેકન્ડરીની છે તેમાં આપણે ટોપમાં ટોપ સ્કોર કરી શકી તેટલા માટે આપણે આ બીજો લેક્ચર એટલે કે નિશ્ચાયકના લેક્ચરને આપણે શરૂઆત કરવાના છીએ કે જેની અંદર ટોપ 10 ક્વેશ્ચનો જોવાના છે. નિશ્ચાયક જે ચેપ્ટર છે તેમની અંદરથી જે ટોપ 10 ક્વેશ્ચનો પૂછાવા લાયક છે તેમની આજે આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો, ખાસ આ સિરીઝની શરૂઆત આપણે સૈનિક ચેપ્ટરથી કરેલી હતી એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે સૈનિકના ટોપ 10 ક્વેશ્ચનો જોયેલા હતા. ઘણા બધાના વોટ્સઅપમાં મેસેજ આવેલા છે, હોમવર્કમાં બે દાખલાઓ પ્રેક્ટિસમાં આપેલા હતા, સોલ્યુશન કરી અને મને વોટ્સઅપમાં શેર કરેલા છે. તો ખાસ આ જ રીતના આમાં પણ તમને લેક્ચરની અંદર હોમવર્કમાં દાખલાઓ આવશે કે જેમની તમે ખાસ પ્રેક્ટિસ કરી શકો એટલા માટે વોટ્સઅપમાં પણ આન્સર આપતા રહેવા, જેથી કરીને મને પણ આઈડિયા આવે કે તમે પ્રિપેરેશન કરો છો કે નહીં. એક શિક્ષક મિત્રનો બહુ જોરદાર સોલ્યુશનનો મને મેસેજ આવેલો હતો ભાઈ, બહુ મને મજા આવી ગઈ કે એને જે સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ કરેલું હતું પેપરમાં, મતલબ જે દાખલામાં પેપરમાં જે દાખલો લખવાના છે તેની અંદર પ્રેઝન્ટેશન કઈ રીતના રાખવું એ પણ બહુ વ્યવસ્થિત રીતે કરેલું હતું, બરાબર છે? એટલે તમને બધા મતલબ ખાસ કે જે હોમવર્કમાં દાખલાઓ આપું છું તે સાથે સાથે મને કમેન્ટમાં તો આન્સર આપો જ છો, પણ સાથે સાથે વોટ્સઅપમાં પણ મેસેજ શેર કરજો જેથી કરીને મને આઈડિયા આવે કે તમે પ્રોપરલી પ્રિપેરેશન કરો છો. એ છે ભાઈ. ખાસ કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ નથી તો ખાસ મેન્સ એક્ઝામની અંદર તમે જે તમારી ધારણા છે કે આપણે આજ વખતે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર ગમે એ થાય આપણે ક્વોલિફાય કરવાની છે મેન્સ એક્ઝામ, બરાબર છે? તો એ એમણે ક્વોલિફાય નહીં થાય, કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવું પડશે, બરાબર છે? એમના માટે જ આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. સૈનિક ચેપ્ટરના આપણે 10 દાખલાઓ કરેલા હતા. જેમને નથી કરેલા, મતલબ એ વિડીયો નથી જોયેલો તો એ ખાસ જોઈ લેજો અને જાતે પણ પ્રેક્ટિસ કરજો. જેટલી સેલ્ફ પ્રેક્ટિસ હશે એટલો વધારે બેનિફિટ થશે. એ જ રીતના આજે આપણે નિશ્ચાયકના દાખલાઓ જોવાના છે. ટોપ 10 દાખલાઓ જે છે જેની અંદર આખું ચેપ્ટર પણ રિવિઝન થઈ શકે તેવા પ્રકારનો આજે આપણે આ લેક્ચર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ લેક્ચરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો એટલે કે ખાસ ચેનલને તમે જો સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને ફટાફટ શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ક્લિયર છે? અને કમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો કે આના પછી હવે કયો ટોપિક છે એ તમારે જરૂરિયાતવાળો છે કે તેમાં તમારે ટોપ સ્કોર કરવાનો છે. હાઈ વેટેજ માટેના ચેપ્ટરોનું પણ આપણે લિસ્ટ મૂકી દીધેલું છે. એક વિડીયો મૂકેલો હતો રોડ મેપ વાળો, ટાટ હાયર સેકન્ડરી મેન્સ એક્ઝામનું રોડ મેપ છે એ આખું આપણે રોડ મેપ આપેલું હતું, તેમાં તમને હાઈ વેટેજ વાળા ચેપ્ટરો કીધેલા છે. ક્લિયર છે? ક્યાંય પણ અટકતા હોય તો તમે ખાસ કમેન્ટની અંદર શેર કરજો તો તેમના ઉપર આપણે દાખલાઓ જોશું. રેડી છે? ચાલો, ટોપ 10 ક્વેશ્ચનો નિશ્ચાયક ચેપ્ટરના આપણે જોવાના છે ભાઈ. નિશ્ચાયક લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ખાસ મિત્રો, પ્રોપરલી દાખલાઓ એટેન્ડ કરજો. કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ થશે એટલો વધારે બેનિફિટ થશે. તો સાથે સાથે તમારે પણ દાખલાઓ છે એ સોલ્યુશન કરતા રહેવાના છે. રેડી છે? ચાલો, શરૂઆત કરીએ છીએ ભાઈ બગડાટી બોલાવવા માટેની. ચાલો, શું લખેલું છે અહીંયા? ટાટ હાયર સેકન્ડરી ગણિત લેખિત પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પરીક્ષા માટે પ્રકરણ 4 નિશ્ચાયકના દાખલાઓ આજે જોવાના છે. કેવા દાખલાઓ? તો કે 10 વેરી મોસ્ટ આઈએમપી દાખલાઓ જોવાના છીએ. જે દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું તે ખાસ પ્રિપેર કરી અને મને વોટ્સઅપમાં શેર કરી દેવા અથવા તો કમેન્ટની અંદર લખી નાખવાનું કે સાહેબ આ હોમવર્કનો દાખલો હતો એ કમ્પ્લીટ છે એટલે મને આઈડિયા આવી જશે. ક્લિયર છે? બાકી કોઈને ચેક કરવા માટે આન્સર આપો મોકલવો હોય તો વોટ્સઅપમાં મોકલી શકો છો. ચાલો, શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો, જે આ કોર્સની આપણી ઓફર ચાલે છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર જે આ કોર્સ ચાલે છે તેમની અંદર જે સ્પેશિયલ ઓફર ચાલે છે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે એ આજે આપણે પૂર્ણ થવાનું છે. 10 મેના આપણે રાત્રે 12 વાગે એટલે આજની તારીખે જ આપણે રાત્રે 12 વાગે છે આ જે ઓફર છે એ પૂર્ણ થવાની છે. તો ખાસ આ કોર્સનો તમારે લાભ લેવો હોય તો આજે તમારા માટે છેલ્લો દિવસ છે, છેલ્લો મોકો છે. આ જે ઐતિહાસિક ઓફર કહી શકાય, બરોબર છે? આવી ગુજરાતની અંદર કોઈ ઓફર આપી જ ના શકે. 11-12 સાયન્સનું ટોટલી કન્ટેન્ટ છે 799માં કોઈ પ્રોવાઈડ જ ના કરી શકે, બરોબર છે? આ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર તમને આનો લાભ મળવાનો છે. પણ 1 મહિનાની વેલિડિટી વાળો આ કોર્સ છે, આનો લાભ લઈ લેજો ભાઈ. આ બધી વસ્તુ એની અંદર પ્રોવાઈડ થશે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારું ફ્યુચર બનાવવા માટે જે તમે મહેનત કરી રહ્યા છો એમાં આ એપ્લિકેશન એટલે કે આ કોર્સ છે એ સહભાગી થશે.
ખાસ 799 રૂપિયા છે. અત્યારે કદાચ કેરી તમે લેવા જતા હશો તો કેરીની પેટી પણ 799 નથી આવતી ભાઈ, બરોબર છે. કદાચ આવી જતી હોય તો તમે ખાશો તો કેટલા દિવસ, 3-4 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. આ તો તમારા કેરિયરનો સવાલ છે. પાછળ 2 મીંડા લાગી જશે ભાઈ, 8મા પગાર પંચ પછી આ 2 મીંડાથી નહીં વધારે. રેડી? એટલી સેલેરી મહિનાની આવવાની છે ભાઈ. ક્લિયર છે ભાઈ? તો આનો લાભ લઈ લેવાય. મેથ્સ માસ્ટર કોર્સ, તો આનો પૂરો લાભ લેજો. ખાસ મોડેલ પેપર પણ સોલ્વ કરજો. 1-2 સ્ટુડન્ટના મને મેસેજ આવેલા છે સાહેબ, જે મોડેલ પેપર આપેલા હતા એ સોલ્યુશન થઈ ગયા છે. હજી આગળ મૂકો ને, મૂકીશ ભાઈ, ચિંતા ના કરતા. 4 મોડેલ પેપર મુકાઈ ગયા છે, હજી વધારાના મૂકશું આપણે. ક્લિયર છે? જે આવનારી એક્ઝામ છે તેમને આધારિત. તો મિત્રો આનો આજે જ લાભ લઈ લેજો. 12 વાગ્યા પછી આ ઓફર ક્લોઝ થઈ જશે. પછી મને એવું કહેતા નહીં સાહેબ રહી ગયો, હું આ ઓફરનો લાભ લેવામાં રહી ગયો, બરાબર છે. આવતીકાલથી તમારે વધારે પ્રાઇસ ચૂકવવી પડશે. તો આ તમારા માટે એક છેલ્લો મોકો છે. તો તમારે 70+ જો માર્ક થતા હોય તો આ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ અને મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આનો લાભ લેવો જોઈએ. રેડી છે? ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 1. શ્રેણિકના ઉપયોગથી નીચેના સુરેખ સમીકરણ સહતીનો ઉકેલ મેળવો. 3 સમીકરણ આપેલા છે, આને ઉકેલવાના છે. આ ત્રણેય સમીકરણ ડાયરેક્ટલી ઉકેલવાના નથી. આપણે શું કરવાનું છે ભાઈ? શ્રેણિકનો ઉપયોગ કરવાનો છે. કેનો ઉપયોગ કરવાનો છે ભાઈ? શ્રેણિકનો ઉપયોગ કરવાનો છે. તો ખાસ શ્રેણિકના ઉપયોગથી આપણે કઈ રીતના સોલ્યુશન કરવું તો એ ખાસ શીખવાનું છે. રેડી છે? એક સૂત્ર છે x = a ઇન્વર્સ * b. તો એના માટે તમારે a શ્રેણિક અને b શ્રેણિક તમારે બનાવવો પડશે. રેડી છે? તો અહીંયા તમે જો a શ્રેણિક બનાવી દઉં છું. આવી રીતના જ્યારે આપે ત્યારે તમારે a બરાબર શું લખવાનું છે? 2 3 3 1 -2 1. મતલબ xyz અને બરાબરની ઓલી બાજુ અચળ પદ આ રીતના હોવું જોઈએ. રેડી છે? પછી તમારે x ના સહગુણકને પહેલી કોલમમાં મૂકવાના, y ના સહગુણકને બીજી કોલમમાં અને z ના સહગુણકને ત્રીજી કોલમમાં મૂકવાના. પછી b શ્રેણિક તમારો બનશે અચળોનો, બરાબર છે. 5 4 -4 છે અને 3 અને એક x શ્રેણિક મળશે xyz. આ દાખલો મતલબ આ રીતનો દાખલો છે એ 100% પરીક્ષાની અંદર તમને જોવા મળશે. 5 માર્કમાં પણ પૂછી શકે છે, તો ધ્યાનમાં રાખજો ભાઈ. વેરી મોસ્ટ ટાઈમપી કન્સેપ્ટ છે આ જ દાખલો પૂછાય એવું નથી કેતો, પણ આ રીત છે એ 100% આવશે. રેડી છે? તો આની પ્રેક્ટિસ કરી લેજો ભાઈ. ચાલો આના માટે આપણે શું કરવાનું છે તો કે x બરાબર સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરશું. x બરાબર a ઇન્વર્સ * b. રેડી છે? તો a ઇન્વર્સ પહેલા ગોતવો પડશે. તો સૌથી પહેલા આપણે a ઇન્વર્સ માટેની પ્રક્રિયા કરીએ ભાઈ. a ઇન્વર્સ માટે એડજોઇન્ટ મતલબ મેટ્રિક્સ ગોતવો પડશે. એડજોઇન્ટ મેટ્રિક્સ માટે આપણે બધાના સહઅવયવો ગોતવા પડશે. તો સહઅવયવો આ રીતના ગોતશું આપણે. a11 બધાના સહઅવયવો ગોતી અને એને આપણે ટ્રાન્સપોઝ કરીને લખી નાખીએ એટલે એડજોઇન્ટ મેટ્રિક્સ મળી જશે. રેડી છે? તો આના માટે તમે જો a11 એટલે આને ભૂલી જશો તમે. હું ડાયરેક્ટ આ કેલ્ક્યુલેશન કરું છું ભાઈ. માઇનસ પ્લસ 2 દુ 4. આમાં માઇનસ નિશાનીના ભૂલ થવાના ચાન્સીસ ખરી એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા ડિટર્મિનન્ટનું મૂલ્ય આમ તો મેળવી લેવું જોઈએ, બરોબર છે? તો આપણે એ મેળવી લઈએ. જો આ ડિટર્મિનન્ટનું મૂલ્ય મેળવી લો. આટલાની અંદર ડિટર્મિનન્ટનું મૂલ્ય મેળવાઈ જશે. ડિટર્મિનન્ટ ઓફ a is equal to 2 3 3 1 -2 1 3 -1 -2. ક્લિયર છે? ચાલો પહેલી રો ને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરી નાખી ભાઈ. આ 2 પ્લસ 2 દુ 4 પ્લસ માઇનસ અને વચ્ચે માઇનસ એટલે પ્લસ 1. ક્લિયર છે? -3. આ બધાને વિસ્તરણ કરતા આવડતું જોઈએ, ના આવડતું તો પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. -2 વચ્ચે માઇનસ 3 × 3. ક્લિયર છે? પહેલી રોને ધ્યાનમાં રાખીને પછી અહીંયા 3 છે તો અહીંયા 3 લખશું. નેક્સ્ટ આના આપણે જોઈએ, મતલબ આ 3 ને દૂર કરી નાખી એટલે 1 આ 1 થશે ને -1 થશે. વચ્ચે નિશાની માઇનસ હોય. ક્લિયર છે ભાઈ? પ્લસ માઇનસ -3 દુ 6. કેલ્ક્યુલેટર એલાઉડ હશે એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લેવું, બરોબર છે? 4 ને 1 5 5 દુ 10. માઇનસ પ્લસ થશે 5 થશે, -5 માઇનસ પ્લસ એટલે 5 તેરી 15 થશે. 6 માંથી 1 જાય તો 5 5 તેરી 15 થશે. ક્લિયર છે? 15 ને 15 30 ને 40 છે, નોટ ઇક્વલ ટુ 0. મતલબ આ જે સમીકરણ સૌથી આપેલી છે એ સુસંગત છે, મતલબ એનો ઉકેલ મળવાનો છે. ક્લિયર છે? ચાલો હવે જોઈએ. તો આનું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે. a11 તો આપણે પહેલા ઘટકને ભૂલી જાય. માઇનસ પ્લસ 4 અહીંયા પ્લસ 1 એટલે કેટલા થશે મિત્રો? 5. a12 આ બ્રેકેટ છે એ તમારો a12 થશે, બરોબર છે? જો એ પ્રોપરલી કરેલું હશે તો તમારો સાચો જવાબ આવશે, પણ ક્રોસ વેરીફાઈ કરી લેવું જોઈએ. આને ભૂલી જાય. પ્લસ -2 વચ્ચે માઇનસ, આ બેનો ગુણાકાર 3 × 3 અને -5 આવશે. ક્લિયર છે? નેક્સ્ટ a13 આ જ રીતના કામ કરવાનું છે ભાઈ. a13 માટે આને ભૂલી જાય. -1 અને +6
-1 + 6 એટલે કેટલા આવશે મિત્રો 5 આવશે. રેડી છે. આ જ રીતના A21 A22 A23 આ ગોતી લેવાના છે. રેડી છે. આ રીતના ફોર્મો બનાવી જ લેવાનો. થોડીક મેં હજી ટ્રીક શોર્ટ ટ્રીક વાપરેલી છે. તમારે નિશ્ચય આખો બનાવવો જોઈએ. કેવી રીતના બનાવે તો જો એ બતાવું. આ 21 છે એટલે આ ઘટક છે. આને રો અને આની કોલમ ભૂલી જાય. જે ઘટકો બાકીના દેખાય છે એને નિશ્ચયમાં મૂકી દેવાના. બરોબર છે. આનું કેલ્ક્યુલેશન કરવાનું. પ્લસ માઇનસ માઇનસ 3 × 2 = 6 થશે પ્લસ 3 × 1 = 3. રેડી છે. -3 વચ્ચે માઇનસ નિશાની હોય પણ આ બેનો ગુણાકાર માઇનસમાં આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એ જ રીતના 2 2 છે તો આને અને આને ભૂલી જાય. હવે ડાયરેક્ટ કરું છું. બાકી પરીક્ષામાં આ રીતના કરવું. -4 -3 તેરી 9 એટલે -13 થશે. આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેલ્ક્યુલેશનમાં ભૂલ તો પૂરું. A23 આને અને આને ભૂલી જાય. -2 3 તેરી 9 -11. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ. A31 A32 A33. હજી નિશાનીમાં આપણે ભૂલ કરીએ છીએ. પ્લસ માઇનસ પ્લસ એવી નિશાની આપણે આગળ દેવી પડે. બરોબર છે. આ પ્લસ માઇનસ પ્લસ આની બાય ડિફોલ્ટ નિશાની હોય ને ભાઈ, એ આપણે દેવી પડશે. અહીંયા પ્લસ નિશાની એટલે આ પ્લસ. આની આગળ માઇનસ નિશાની આવે તો આ પ્લસ થઈ જશે. આની આગળ પ્લસ આવશે એટલે કોઈ ચિંતા નથી. આની આગળ માઇનસ નિશાની આવશે તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ક્લિયર છે? આ માઇનસ એટલે પ્લસ થઈ ગયા. આને પ્લસ જ આવશે એટલે કોઈ ચિંતા નથી. આને પાછી માઇનસ લાગશે. બરોબર છે. કારણ કે ઉપનિશ્ચયક છે એને આપણે -1 ની i + j ઘાત વડે ગુણવા પડે ત્યારે સહઅવયવ મળે ને ભાઈ. બરોબર છે. તો આ પ્લસ થઈ ગયું. હવે આમાં તમે જો આ પ્લસ માઇનસ પ્લસ આવી રીતના કરી નાખો ભાઈ. 3 1 આને ભૂલી જાવ. 3 × 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 6. બરોબર છે. એટલે આ 9 થઈ જશે. નેક્સ્ટ આને ભૂલી જાવ, આને ભૂલી જાવ. 2 1 2 3 1 3 -1 ને આગળ માઇનસ નિશાની છે એટલે +1 થઈ જશે. નેક્સ્ટ આ -2 નો વારો છે તો એ રો ને કોલમ ભૂલી જશો એટલે માઇનસ પ્લસ માઇનસ 2 2 4 થશે. વચ્ચે માઇનસ હોય 3 1 3 થશે એટલે આ -7 છે. આગળ પ્લસ નિશાની એટલે -7 થશે. ક્લિયર છે? આ રો બાય રો આપણે મેળવ્યું છે. આવી રીતના રો બાય રો છે. આ પહેલી રો છે, બીજી રો છે, ત્રીજી રો છે. ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે શું કરશું મિત્રો? હવે નેક્સ્ટ આપણે એડજોઇન્ટ મેટ્રિક્સ બનાવશું. બરોબર છે. એડજોઇન્ટ મેટ્રિક્સ બનાવી પછી ડાયરેક્ટ ટ્રાન્સપોઝ કરીશું. ડાયરેક્ટ સહઅવયવોને ટ્રાન્સપોઝ કરીને લખશું ભાઈ. એડજોઇન્ટ રો વાઇઝ કરેલું હતું આપણે કોલમ વાઇઝ લખતા જશું. બરોબર છે. કોલમ વાઇઝ આપણે લખતા જશું એટલે આપણને વાંધો આવશે નહીં. ચાહે શું છે 5 5 5 3 -13 11. ચાલો 5 5 5 3 -13 11 આવી રીતના છે. જોઈ લે પાછું એકવાર વેરીફાઈ કરી લેશું. 3 -13 11. ઓકે. 9 1 -7 9 1 -7. રેડી છે ભાઈ? તો અહીં એડજોઇન્ટ એ મળી ગયો છે. હવે નેક્સ્ટ A ઇન્વર્સ ગોતશું. A ઇન્વર્સ માટે આપણે શું કરશું તો ફોર્મ્યુલા લખશું. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/, ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A. રેડી છે? 1/40. એડજોઇન્ટ A આપણી પાસે અહીં રેડી છે. 5 3 9 5 -13 1 5 11 -7. ક્લિયર છે ભાઈ? નેક્સ્ટ હવે શું કાર્યક્રમ કરવાનો છે તો કે x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ B. બરાબર છે. તો એ ફોર્મ્યુલા લખશું આપણે અહીંયા. x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ B. A ઇન્વર્સ અહીંયા છે આપણી પાસે 1/40 બ્રેકેટમાં 5 3 9 5 -13 1 5 11 -7. રેડી છે ભાઈ? અને સાથે બી શ્રેણિક લખી નાખશું. બી શ્રેણિક કેવી રીતના છે તો તમે જોઈ શકો છો. 5 -4 ને 3. બરાબર છે. 5 -4 ને 3 5 -4 3. બસ આ બેનો ગુણાકાર કરી નાખો. ચાલો ગુણાકાર કરતા જાય. 1/40 છે એ સીટી જ રાખશું ભાઈ. આ 3/3 માં છે, આ 3/1 માં છે. જવાબ આવશે 3/1 માં આવશે. ક્લિયર છે? 5 5 25 25 25 થશે. પછી 4 તેરી 12 થશે અને 9 તેરી 27 થશે પ્લસમાં. બરોબર છે ભાઈ? ચાલો 5 25 25 25 થશે. માઇનસ માઇનસ પ્લસ 13 ચોક 52 થશે. 3 1 3 થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 25 25 25 થશે. 11 ચોક 44 માઇનસમાં થશે અને 7 તેરી 21 માઇનસમાં થશે.
1/40. આનું કેલ્ક્યુલેશન કરી નાખી ભાઈ. આનું કેલ્ક્યુલેશન માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, તમે પણ કરી શકશો ભાઈ, બરોબર છે. ચાલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈ. હાલો ભાઈ, 25 27 માંથી 12 જાય, 27 માંથી 12 બાદ કરો પ્લસ 25 કરો એટલે 40 આવશે. રેડી? બાકી ડાયરેક્ટલી કરી શકો છો, એમાં કાંઈ વાંધો જ નથી. અહીંયા 25, આમાં 55, 5 નાખી દો 30, 30 ને 50 80. અહીંયા 25 માઇનસ 44 માઇનસ 21 માઇનસ 40 આવશે. કેટલા આવશે મિત્રો? માઇનસ 40. રેડી છે? હવે 40 વડે તમે ભાગી નાખશો એટલે અહીં તમને જવાબ મળી જશે મિત્રો. કયા? 40 વડે ભાગી નાખો તો 1 2 અને માઇનસ 1. આ મળી ગયું ભાઈ. આ x છે. x એટલે શું હોય મિત્રો? x y z. x y z. રેડી છે ભાઈ? તો આ રીતના આપણે જવાબ મળી ગયો ભાઈ. તેથી x બરાબર કેટલા આવ્યા? 1, y બરાબર 2 અને z બરાબર -1. આપણો જવાબ થઈ ગયો. આપણો જવાબ થઈ ગયો. ક્લિયર છે ભાઈ? આને વેરીફાઈ કરવું હોય તો કરી શકો છો. x બરાબર 1, 2 અને -1. બરાબર છે? જો આ વેરીફાઈ કરીએ છીએ, વેરીફાઈ કરી જોઈએ. અહીં 1 મૂકો એટલે 2, પછી અહીં 2 એટલે 3 દુ 6 અને અહીં -1 મૂકો એટલે -3. 6 ને 2 7, 7 માંથી 3 જાય તો લોચો થયો ને ભાઈ. જવાબમાં શું આવ્યું આપણે? 1 2 અને -1. -1 2 2 6 દુ 12, 6 ને 2 8, 8 માં 3 જાય 5. રેડી જ છે ભાઈ? રેડી? 1 પછી અહીં 2 મૂકશો એટલે -4, અહીંયા -1 મૂકશો. રેડી છે? 1 1 ગયા -4, પછી અહીં 1 -2 અને +2, 2 2 ગયા, અહીંયા 3 છે ને ભાઈ? 3 3 ને 2 5, આ 2 2 ગયા એટલે 3. રેડી છે? તો આપણો જવાબ છે એ ક્લિયર છે ભાઈ. તમે વેરીફાઈ કરી શકો છો. બરાબર? એટલે આપણો જવાબ છે એ સાચો છે એવું તમે વેરીફાઈ પણ કરી શકો છો. તો 5 માર્કનો દાખલો હોય તો 5 માર્ક તમને રોકડા મળી જાય છે ભાઈ. ક્લિયર છે ભાઈ? આ દાખલો છે એ 100%, મતલબ આ રીતનો દાખલો 100% પૂછાવાનો છે. તો આનું એક ખાસ કેલ્ક્યુલેશન પ્રેક્ટિસ કરવી. રેડી છે ભાઈ? આ વિડીયોને લાઇક પણ કરી દેવાનું હો, એ પણ મૂંઝાતા નહીં ભાઈ. લાઇક કરવાનું થોડું ભૂલાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એ જ પ્રકારનો દાખલો છે, સેમ ટુ સેમ. 2 -3 5, 3 2 -4, 1 1 -2 હોય તો A ઇન્વર્સ મેળવો. A ઇન્વર્સ મળી જાય પછી તમારે A ઇન્વર્સનો ઉપયોગથી નીચેની સમીકરણ સહથી ઉકેલો. આ જ ઉકેલવાનો છે. બરોબર છે? સેમ ટુ સેમ પ્રક્રિયા છે. હું તમને ખાલી અહીંયા હિન્ટ આપું છું, પ્રેક્ટિસ કરવાની છે. ખાસ યાદ રાખજો ભાઈ, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો અહીંયા તમે જુઓ, A આપ્યો છે તો A ઇન્વર્સ ગોતશો તમે. A ઇન્વર્સ માટે પહેલા સ્ટેપ શું કરવું પડશે તમારે? માનાંકમાં A, મતલબ ડિટર્મિનેન્ટ ઓફ A. આ પહેલું સ્ટેપ થશે. બીજું સ્ટેપ એડજોઇન્ટ A ગોતશો. બરાબર છે? ત્રીજું સ્ટેપ A ઇન્વર્સ ગોતશો. બરાબર, 1/, ડિટર્મિનેન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A. હવે તેના ઉપયોગથી સમીકરણની સહતી ઉકેલવાની છે. આ સહતી તમે જોશો ભાઈ, આના ઉપરથી તમે ગોતશો શ્રેણિક. તો શ્રેણિક કયો થશે? 2 3 1, પછી -3 2 1, પછી 5 -4 -2. આ જ શ્રેણિક તમને અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો. બરોબર છે? આ જ શ્રેણિક પાછું તમને અહીંયા જોવા મળે છે. ક્લિયર છે? તો આના માટે થઈ ગયું. અને બી શ્રેણિક તમારો આ થઈ જશે 11 -5 -3. બરોબર છે? તો ચોથું સ્ટેપ તમારું શું થશે? આ A ઇન્વર્સ ગોતી લીધો, પછી x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ B કરી નાખશો એટલે તમને જવાબ મળી જશે. જવાબની ચકાસણી પણ કરી નાખશો. પાંચમું સ્ટેપ તમારું શું થશે? ચકાસણી. બરોબર છે? તો આ પ્રેક્ટિસ કરવાની છે ખાસ મિત્રો. પ્રેક્ટિસ જે આગળ કરાયું એ જ પ્રકારના સ્ટેપ છે. ક્યાં આટો આવતો મને વોટ્સઅપમાં મેસેજ કરો. ક્લિયર છે? એટલે હું તમને ચેક કરી આપીશ. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ. એટલે મતલબ હવે આ ટાઈપના સુરેખ સહતીના દાખલા છે એ તમને પ્રેક્ટિસમાં જ આપીશ. કારણ કે એક દાખલો કરાવવાનો હોય, બાકી તો તમે પ્રેક્ટિસ કરી શકો ને. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, ઓછા ટાઈમની અંદર જાજો બધો સિલેબસ કવર કરવાનો હોય તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો એ ખાસ કરજો. કન્ટેન્ટ સ્ટ્રોંગ છે તો જ તમે મેન્સની અંદર ક્વોલિફાય થવાના છો ભાઈ. 90+ ટાર્ગેટ રાખવો પડે. રેડી છે? એટલે એ ધ્યાનમાં રાખજો ભાઈ. એટલા માટે જ આપણા કોર્સની અંદર બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી કરીને શિક્ષક મિત્રો બધા છે એ 90+ માર્ક લઈ શકે. ચાલો નેક્સ્ટ. આ બે શ્રેણિકનો ગુણાકાર શોધો અને તેના ઉપયોગથી સમીકરણ સહથી આનો ઉકેલ મેળવો. સમીકરણ સહતીનો જ ઉકેલ મેળવવાનો છે. સૌથી પહેલા બેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર હું અહીં કરું છું. જો આ A કહી દઉં, આ B કહી દઉં. બરોબર છે? તો A B નો ગુણાકાર કરું છું. જોજો ભાઈ, અહીંયા આ ઇનડાયરેક્ટલી આ સમીકરણ સહથી જે પૂછે છે ને ભાઈ, એ આની અંદર કંઈક છુપાયેલું છે આની અંદર. બરોબર? તો એ છુપાયેલી વસ્તુ આપણે કાઢીએ છીએ. તમે જોઈજો ભાઈ, અહીંયા તમને આગલા દાખલા કરતાં થોડીક પ્રક્રિયા ઓછી કરવી પડશે, પણ આ ગુણાકાર તમારી પાસે માંગ્યો.
તો ગુણાકાર કરી નાખીએ, બરોબર છે. તો ગુણાકાર કરું છું, જોઈજો ભાઈ. ગુણાકાર માટે થોડુંક ધ્યાન રાખવાનું છે. -2 -9 એટલે -11 થયા અને 6 દુ 12 એટલે આ 1 થયો. કેટલો આવ્યો ભાઈ? 1 થયો. નેક્સ્ટ આનો ગુણાકાર આની સાથે તો 0 -2 અને +2 એટલે 0 થઈ ગયું, બરોબર છે. તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરજો હો ભાઈ, હું તો તમને ડાયરેક્ટ સમજાવવાનો ટ્રાય કરું છું. 1 1 1 થશે, +3 એટલે 4 થશે અને -4 એટલે 0 થઈ જશે. હવે તમને કંઈક પકડાતી હશે, પેટર્ન પકડાતી હશે ને ભાઈ. આ રો આ કોલમ, આની સાથે આનો ગુણાકાર 0, 9 દુ 18, 6 તેરી 18 માઇનસમાં એટલે આ 0 થઈ ગયું. વાહ ભાઈ વાહ, આ તો કંઈક નવું જનરેટ થાય છે. 0 2 દુ 4 -3 એટલે 1. વાહ ભાઈ વાહ, તો આપણે ખબર પડી જાય ભાઈ, એકમ શ્રેણિક જ જનરેટ થાય છે, એકમ શ્રેણિક, બરોબર છે. તો A અને B મતલબ B બરાબર આપણે લખી શકીએ, આ B છે, આ A છે, તો B બરાબર આપણે શું લખી શકીએ મિત્રો? A ઇન્વર્સ લખી શકીએ. ક્લિયર છે? B બરાબર A ઇન્વર્સ, કારણ કે બે શ્રેણિકનો ગુણાકાર AB બરાબર I થાય છે, તેથી BA એનો વ્યસ્ત શ્રેણિક છે. વ્યસ્ત શ્રેણિક છે તો વ્યસ્ત શ્રેણિક તમારે ગોતવાની જરૂર જ નહીં પડે. સમીકરણમાં તમે જુઓ, આ 1 -1 2 તો આ જ શ્રેણિક બને છે, આના ઉપરથી આ જ શ્રેણિક બને છે, બરોબર છે. આ આપણો A થશે, સમીકરણ સહતી માટે આપણો A થશે. પછી એનો વ્યસ્ત શ્રેણિક તમારે ગોતવાનો હોય. આપણે જે સ્ટેપ છે ડિટર્મિનન્ટનું મૂલ્ય ગોતો, પછી A ઇન્વર્સ ગોતો, પછી મતલબ એડજોઇન્ટ A ગોતીને A ઇન્વર્સ ગોતો, પછી x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ B કરો અને પછી ચકાસણી કરો. ક્લિયર છે ભાઈ? તો એ રીતના તમારે આગળની પ્રેક્ટિસ કરવી, બરોબર છે. આગળ સમીકરણ સહતી ઉકેલવી, બરોબર છે. આગળની જે સમીકરણ સહતી છે એ તમારે ઉકેલવાની રહેશે. તો આ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ભાઈ. અહીંયા તમને જો આ રીતના મતલબ બે શ્રેણિકના ગુણાકાર પૂછી લીધા એટલે તમને ખબર પડી ગઈ કે આ ગુણાકાર કર્યો એટલે આપણને ખબર પડી કે આ વ્યસ્ત શ્રેણિક. બાકી તમને એમ થાય કે ઓહો આવડો મોટો દાખલો, 5 માર્કમાં દાખલો હોય તો આપણને એમ લાગે કે આવડો મોટો દાખલો, પણ દાખલાની અંદર તમે જો આ બેનો ગુણાકાર કરો છો તો તમને I મળી જાય છે. તો બે શ્રેણિકનો ગુણાકાર I થતો હોય એકમ શ્રેણિક, તો એ બે શ્રેણિકો એકબીજાના વ્યસ્ત શ્રેણિક થાય. એમાંથી આપણે A શ્રેણિકની જરૂરિયાત છે તો એનો વ્યસ્ત કયો થઈ ગયો? B શ્રેણિક થઈ ગયો. તો B ડાયરેક્ટ આપણી પાસે રેડી છે ભાઈ. આ શ્રેણિકનો વ્યસ્ત આ છે, આ શ્રેણિકનો વ્યસ્ત આ છે, બરોબર છે. તો જ્યારે વ્યસ્ત શ્રેણિકની વાત હશે ત્યારે આપણે ગોતવાની જરૂર નથી, આપણી પાસે રેડી છે. રેડી છે? તો આગલા દાખલાઓ કરતાં તમને સ્ટેપ ઓછા કરવા પડશે. રેડી? તો એ એક થોડું ધ્યાન રાખી અને કેલ્ક્યુલેશન કરીને પછી ચકાસણી કરી લેજો, બરોબર છે. તો મિત્રો અહીંયા દાખલા નંબર 3 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ચાલો, દાખલા નંબર 4માં જો એવા જ પ્રકારના કુલ પ્રશ્નો આધારિત છે, બરોબર છે. હું તમને કુલ પ્રશ્ન આ મને વધારે મોસ્ટ ટાઈમથી લાગે છે, બરોબર છે, કારણ કે આમાં તમારે સમીકરણ બનાવવાના છે અને સમીકરણને ઉકેલવાના છે, બરોબર છે. તો ખાસ અહીં જોજો ભાઈ, સમીકરણ ઉકેલી અને એને બનાવી અને ઉકેલવાના છે. રેડી છે ભાઈ? આ દાખલા શું કામ IMP છે ખબર તમને? આ દાખલા એટલા માટે IMP છે કારણ કે આ જે દાખલાઓ તમે ગણો ત્યારે આગળની બધી પ્રક્રિયાઓનો સમાવેશ થઈ જાય, બરાબર. ઉપનિશ્ચય કે મેળવી લ્યો, સહઅવયવ મેળવી લ્યો, સહઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ મેટ્રિક્સ મેળવી લ્યો, તમે વ્યસ્ત શ્રેણિકે મેળવી લ્યો, તો બધી પ્રક્રિયાઓ આની અંદર સમાવેશ થઈ જાય છે યાર. તો તમારા માટે બહુ બેનિફિટ વાળી વસ્તુ થઈ ગઈ, બરોબર છે. તો આ મોસ્ટ IMP છે, 100% આમાંથી તમને જોવા મળવાનું છે, બરોબર છે. હવે જો આ 3 સંખ્યાનો સરવાળો 6 છે. જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો એ 11 મળે છે. હવે 3 સંખ્યા છે તો આપણે ધારી લઈએ, ધારો કે આ દાખલો 5 માર્કની અંદર પૂછાય. 3 સંખ્યાઓ x y z છે, બરોબર છે. હવે પેલું આપણે કે છે પેલી શરત ભાઈ x + y + z બધાનો સરવાળો છે કેટલો છે મિત્રો? 6 છે. 3 સંખ્યાનો સરવાળો 6 છે એટલે પેલું સમીકરણ રેડી. બીજું, ત્રીજી સંખ્યાને 3 વડે ગુણો, આ ત્રીજી સંખ્યા છે એમને 3 વડે ગુણો, બીજી સંખ્યામાં ઉમેરીએ તો 11 થાય છે. બીજી સંખ્યા એટલે y, એમાં ઉમેરશો તો કેટલા થાય મિત્રો? 11 થાય છે. ક્લિયર છે? ત્રીજી સંખ્યા, હવે પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો તે બીજી સંખ્યા કરતા બમણા છે. બીજી સંખ્યા 2 y છે તો એની 2 બમણું છે. તો આ માહિતીને બેઝિક સ્વરૂપે દર્શાવો, શ્રેણિકની મદદથી તે સંખ્યાઓ મેળવો. તો આ બેઝિક સ્વરૂપે દર્શાવી દીધું, બરોબર છે. આને પ્રોપરલી લખવાના પહેલા જો આવી રીતના x + y + z બરાબર 6. રેડી? નેક્સ્ટ 0x + y + 3z બરાબર 11. આ બીજું સમીકરણ. ત્રીજું સમીકરણમાં તમે જોશો x, આ 2y આ બાજુ આવશે એટલે -2y + z = 0. તો આના ઉપરથી એ શ્રેણિક બનશે આપણો કયો?
1 0 1 1 1 -2 1 3 1 ક્લિયર છે. બી શ્રેણિક બની જશે 6 11 0. બસ આગળની પ્રક્રિયા પાછી પ્રેક્ટિસમાં. બરોબર છે. આ જ કરવાનું છે. આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે જ મિત્રો તમારે ખાસ લડ્યા રાખવાનું છે. રેડી? તો જ તમને મજા આવશે. જેટલી પ્રેક્ટિસ વધારે થશે એટલો કોન્ફિડન્સ વધારે આવશે. બાકી આ રીત છે એ 100% પૂછાવાની છે, એ ફાઇનલ છે. બરોબર છે. અહીંયા કદાચ x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર 3 છે એ જવાબ આવવાનો છે. x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર 3. આ દાખલો છે એ ઉદાહરણનો છે, ટેક્સ્ટ બુકના ઉદાહરણનો. બરોબર? તો ટેક્સ્ટ બુક આધારિત ફોકસ કરવાનું છે, બીજું કંઈ આગળ લડવાનું નથી. બરોબર? તો આગળની પ્રેક્ટિસ કરવી, આગળની પ્રેક્ટિસ કરવી. બાકી ક્યાં અટકો તો મને કહેજો ભાઈ, ક્યાંય અટકો તો કહેવાનું તરત જ કે સાહેબ હું અહીંયા અટકો. બરોબર છે? કે તો મારે શું કરવું જોઈએ, હવે આ દાખલાની અંદર જવાબ કઈ રીતના ગોતવાનો. બરોબર? તો એ બધું મને પૂછવાનું. પણ પ્રેક્ટિસ કર્યા વગર કાંઈ થશે નહીં. જેટલી બોલપેન વધારે તમારી હાલશે ને ભાઈ એટલા માર્ક આવવાના ચાન્સીસ છે. બોલપેન વધારે હાલશે એટલો ચાન્સીસ છે. 2 રૂપિયાવાળા બોલપેનના બોક્સ લઈ લ્યો ભાઈ. બરોબર? ટાર્ગેટ રાખો કે આ બોલપેનનું બોક્સ જ્યાં સુધી ખાલી ના થાય ત્યાં સુધી આપણે ઊભું થવાનું જ નથી પ્રેક્ટિસ કરો. એટલી પ્રેક્ટિસ, તનતોડ પ્રેક્ટિસ કરો. કારણ કે આવા મોકા પાછા મળતા નથી યાર. ટાટ હાયર સેકન્ડરી મેન્સની એક્ઝામમાં તમે મતલબ પ્રિલિમ્સમાં ક્વોલિફાય થઈ ગયા છો તો મેન્સમાં અપિયર થવાના છો ને એમાં તમે સારામાં સારો સ્કોર લાવશો. ખાલી પાસ થઈ જશો, ક્વોલિફાય થઈ જશો તો કાંઈ ભેગું નહીં થઈ યાર. મેનમાં સારો સ્કોર કરવો પડશે. બરાબર? સારો સ્કોર કરવા માટે તમારે લડવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. અને એના માટે જો આપણે હાઈ વેટેજ ચેપ્ટરોનું લિસ્ટ તમને આપી દીધું છે. એકવાર ના જોયું હોય તો જોઈ લેજો ભાઈ. બરોબર છે ને? એ ચેપ્ટર ઉપર વધારે પકડ રાખજો. બીજા ચેપ્ટર નથી કરવાના એવું નથી કે તો એ પણ કરવાના છે, પણ આના ઉપર વધારે પકડ રાખવાની છે. આમાં એક ટાર્ગેટ રાખો કે આ જે કન્ટેન્ટનું પેપર છે તેમાં આપણે 90+ લાવો અને ગુજરાતીમાં એ પ્રમાણે પ્રિપેરેશન કરો. મિનિમમ તમે એમાં 50 થી 60 માર્ક તો લાવવા જ પડે ગુજરાતીમાં હોતે. ક્લિયર છે? ત્યારે તમારો ફાઇનલ ડંકો વાગી ગયો ભાઈ. બરોબર છે? ડંકો વાગી જવાનો છે. તો એ પ્રમાણે પ્રિપેરેશન કરવી પડશે. રેડી છે? ચાલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5માં લખેલું છે એ શ્રેણિક આપેલો છે. ચકાસો કે a * adjoint બરાબર ડિટર્મિનન્ટ ઓફ a * y. તે પરથી a ઇન્વર્સ મેળવો. a ઇન્વર્સ ગોતવાનું છે. સૌથી પહેલા તો આ એક ફોર્મ્યુલા છે એની ચકાસણી કરવાની છે, એમાં બીજું કંઈ છે નહીં. બરોબર છે? આના ઉપરથી a ઇન્વર્સ ગોતવાનો છે તો આપણે a ઇન્વર્સ પણ ગોતશું, એમાં કંઈ વાંધો નથી. પણ સૌથી પહેલા આ જે છે adjoint a ને આપણે a * adjoint a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a * y એની આપણે ચકાસણી કરી. એ તો અહીંયા છે જ. હવે એડજોઇન્ટ હું અહીં ડાયરેક્ટ શોર્ટકટથી કરું. એડજોઇન્ટ કેવી રીતના મેળવવી તમે જાણો છો. જો કે આપણે શોર્ટકટની જરૂરિયાત નથી, આપણે સ્ટેપ બાય સ્ટેપ જ ચાલીએ. બરોબર છે? a11 a12 a13 આ રીતના ફોર્મુલો રેડી કરવાનો. પ્લસ માઇનસ પ્લસ. ક્લિયર છે? ચાલો આને ભૂલી જાઓ. ચોકે ચોકે 16 3 તેરી 9. આને ભૂલી જાઓ. 4 તેરી 4 એકા 4 3 એકા 3. આને ભૂલી જાઓ. 3 એકા 3 4 એકા 4. બરોબર છે? ચાલો 16 માંથી 9 બાદ કરવાના છે તો 7 આવશે. અહીંયા -1 આવશે, અહીંયા પણ -1 આવશે. નેક્સ્ટ a21 a22 a23. ચાલો માઇનસ પ્લસ માઇનસ. અહીંયા બ્રેકેટ બનાવશું. આને ભૂલી જશું. 4 તેરી 12 3 તેરી 9. બરોબર છે? આને ભૂલી જાઓ. 4 એકા 4. જો પેલા આ જે ફોર્મેટ છે એ જ આપણે ઉપર લેવાનું, પછી કેલ્ક્યુલેશન કર્યા રાખવાનું. આને ભૂલી જાઓ. 3 એકા 3 3 એકા 3. હાલો 12 માંથી 9 જાય તો 3 આવશે, પણ કેવા તો કે -3. 4 માંથી 3 જાય તો 1 આવશે. 3 માં 3 જાય તો 0 થઈ જશે. બરોબર છે? નેક્સ્ટ a31 a32 a33. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા શું કરશું આપણે? હવે 3 માટે ફોર્મેટ મૂકી દઈએ. પ્લસ માઇનસ પ્લસ. આ છેલ્લાને ભૂલી જાય. 3 તેરી 9 4 તેરી 12. આને ભૂલી જાઓ. 3 એકા 3 3 એકા 3. નેક્સ્ટ આને ભૂલી જાઓ. 4 એકા 4 -3. અહીંયા -3 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે. ક્લિયર છે? તો એડજોઇન્ટ મેટ્રિક્સ આપણો રેડી થશે. એડજોઇન્ટ મેટ્રિક્સ બાજુમાં લખવું, પછી a * એડજોઇન્ટ a લખવાનું છે. બરોબર છે? નેક્સ્ટ એડજોઇન્ટ a લખી નાખું. ટ્રાન્સપોઝ કરીને ઊભે ઊભું લખી નાખ્યું. બરોબર? આ રો વાઇઝ લખેલું છે, મતલબ રો વાઇઝ કામ કરેલું છે, એને આપણે કોલમ વાઇઝ લખશું. 7 - 1 -1
7 -1 -1 ટ્રાન્સપોઝ થતું જાય છે હો ભાઈ. નેક્સ્ટ -3 1 0 -3 1 0 પછી -3 0 1 આવી રીતના છે. રેડી છે ભાઈ? ચાલો આટલું ક્લિયર થઈ ગયું. -3 0 1 અને એ શ્રેણિક છે 1 1 1 3 4 3 3 3 4 ક્લિયર છે. એ આપણે ગુણાકારમાં મૂકવાના છે તો એ ગુણાકાર કરી ભાઈ. જો ડાબી બાજુ LHS a ઇન્ટુ એડજોઇન્ટ એ 1 1 1 પછી શું હતું ભાઈ 3 4 3 અને 3 3 4 3 4 3 3 3 4 ઇન્ટુ એડજોઇન્ટ એ કરવાનું છે 7 -3 -3 -1 1 0 -1 0 1 બસ આનો ગુણાકાર કરો. બરાબર છે. અને ડિટર્મિનન્ટનું મૂલ્ય આપણે એક બાજુ ગોતી લેશું. ચાલો અહીંયા ગુણાકાર કરીશું. હું ડાયરેક્ટ ગુણાકાર કરવાની ટ્રાય કરું છું ભાઈ. 7 એકા 7 -3 -3 એટલે 6 થઈ ગયા બાદ એટલે 1 થઈ જશે. રેડી છે. આનો ગુણાકાર આની એટલે -3 +3 0 -3 0 +3 એટલે 0. વાહ એકમ શ્રેણિક આવે છે. આ બેનો ગુણાકાર એકમ શ્રેણિક આવે છે. આ બેનો ગુણાકાર આની સાથે 7 એકા 7 4 એકા 4 માઇનસમાં છે 1 બાદ કર્યું 7 બાદ થઈ ગયા એટલે 0 થઈ જશે. રેડી છે. -3 4 એકા 4 ઉમેરશો એટલે +1 થશે અને અહીં 0 એટલે કે 1 થશે. રેડી છે. -3 0 અને 3 એટલે 0 થઈ ગયા. બધાયના ક્રોસ વેરીફાઈ કરી લેવાનો જવાબ, કારણ કે અહીંયા તમારે કદાચ 2 સેકન્ડનું હાટું તમે ઉતાવળ કરીને ડાયરેક્ટ લખી નાખો ફોર્મેટ અને કદાચ બીજો જવાબ આવવાનો હોય તો એવું નહીં થવા દેવાનું. બરાબર છે. 7 એકા 7 7 એકા 7 3 જાય તો 4 વચ્ચે 4 વહી જાય એટલે 0 -3 +3 0 -3 +4 એટલે 1. રેડી છે. તો અહીંયા તમને શું મળે છે મિત્રો? આ મળે છે. બીજું બાજુ ડિટર્મિનેન્ટનું મૂલ્ય ગોતી લે. ડિટર્મિનેન્ટ ઓફ a બરાબર છે. પહેલી રોને ધ્યાનમાં રાખી વિસ્તરણ કરી નાખી 1 -3 +3 આનું વિસ્તરણ કરી નાખી 4 ચોકે ચોકે 16 3 તેરી 9. હવે આને ભૂલી જાય 4 એકા 4 -3 આને ભૂલી જાય 3 એકા 3 4 એકા 4. કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે ભાઈ. કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થશે તો નહીં મેળાવે. બરોબર છે. 16 માંથી 9 જાય તો 7 7 એકા 7 4 માં 3 જાય તો આ -3 અને અહીંયા -1 એટલે -3. અહીં શું આવ્યો મિત્રો? 1. આ નોટ ઇક્વલ ટુ 0 છે. અને અહીંયા તમે જોઈ શકો ડિટર્મિનેન્ટ ઓફ a ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ આ 1 ઇન્ટુ 1 0 0 0 1 0 0 0 1. ક્લિયર છે ભાઈ? તો અહીંયા તમારો જવાબ આવી ગયો કેટલો? તો કે એકમ શ્રેણિક જ. એકમ શ્રેણિક જ આવી ગયો. બરોબર છે. તો અહીંયા થોડુંક લંબાણ આપણે કર્યું છે. અહીંયા આયત થઈ ગયો. રેડી છે. તો આ બે સરખા થઈ ગયા તમે જો. તેથી a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનેન્ટ ઓફ a ઇન્ટુ શું થશે મિત્રો? i થશે. તો આ પ્રૂવ થઈ ગયું. બરાબર છે. તો મિત્રો આ ફોર્મ્યુલા છે એ પણ તમને ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાનમાં રાખજો ભાઈ. આ ગુણધર્મ તરીકે પૂછાશે એટલે એ પણ તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું થશે. બરાબર છે. તો આ ફોર્મ્યુલા છે એ ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ અહીંયા તમે જોશો તો હજી આપણને a ઇન્વર્સ પણ શું કીધું છે? પૂછેલું છે. a ઇન્વર્સ કેટલો થશે એવું પણ આપણને પૂછેલું છે. રેડી? તો આ મિત્રો તમે જોયું હશે કે a ઇન્ટુ એડજોઇન્ટ આપણે કર્યું એટલે શું મળ્યું આપણને? a ઇન્ટુ એડજોઇન્ટ એ કરીએ છીએ. a ઇન્ટુ એડજોઇન્ટ એટલે આપણને i મળે છે. બરોબર છે. તો હવે તમે અહીં જોઈજો ભાઈ. આપણે a ઇન્વર્સ ગોતવું હોય તો ડાયરેક્ટલી મળી જશે. આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે ખાલી i. તેનો મતલબ એવો થઈ ગયો a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર i છે. તેથી a ઇન્વર્સ બરાબર શું થઈ ગયો મિત્રો? એડજોઇન્ટ એ થઈ ગયો. તો ઇનડાયરેક્ટલી તમને એડજોઇન્ટ એ પૂછે છે, a ઇન્વર્સ નથી પૂછતા. a ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ. ક્લિયર છે ભાઈ? કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થતો હોય તો એમને એકબીજાના વ્યસ્ત શ્રેણિક કહેવાય. તો અહીં તમને લોજિકથી આપણને ખબર પડી ગઈ કે a ઇન્વર્સ બરાબર શું થાય છે મિત્રો? એડજોઇન્ટ એ થાય છે. કારણ કે a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર શું થાય છે? i થાય છે એટલા માટે. ક્લિયર છે? તો આ રીતના સોલ્યુશન કરી નાખવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ અહીં તમે જોશો તો પાછું મિત્રો એકવાર યાદ કરાવી દઉં કે જે આ કોર્સ ચાલે છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. આજે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. તેમનો આજે છેલ્લો દિવસ છે 10 મે. આજે રાત્રે 12 વાગે આ ઓફર છે એ ક્લોઝ થવાની છે. તો 100% તમે જો બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી પ્રિપેરેશન કરવા માંગો છો, ટાટ હાયર સેકન્ડરી મેન્સની અંદર સારામાં સારો સ્કોર કરવા માંગો છો,
તો આ કોર્સ છે એ તમારા માટે બેસ્ટ છે અને એ પણ ખાલી ને ખાલી 799 રૂપિયામાં છે. માત્ર ને માત્ર 799 રૂપિયામાં આજના દિવસ પૂરતી આ ઓફર લાગુ પડશે ભાઈ. આ ઐતિહાસિક ઓફર કહી શકાય, કારણ કે 11-12 સાયન્સનું ટોટલી કન્ટેન્ટ છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ લાસ્ટ ટાઈમ રિવિઝન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી વાર એ ઇન્વર્સ તમને કઈ રીતના ગણવું એ બધું આવડે છે, પણ ફોર્મ્યુલા નથી આવડતી તો હલવાઈ જાય. તો આ લાસ્ટ ટાઈમ રિવિઝન છે, ડેલી બેઝ રિવિઝન પણ કરી શકશો, ચેપ્ટર વાઇઝ ફોર્મ્યુલા હેન્ડબુક છે, બરાબર છે. તો આ ત્રણેય વસ્તુ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી આપણે જોવાથી બધું આવડી જાય એવું ના હોય, એની પ્રેક્ટિસ પણ કરવી પડે, એનું રિવિઝન પણ કરવું પડે. તો એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. મોડેલ પેપર પણ આપેલા છે જેથી કરીને તમને આઈડિયા આવે અને પ્યોરલી આવનારી જે તમારી એક્ઝામ છે ને એના ફોર્મેટ મુજબના જ મોડેલ પેપર જોવા મળશે. ક્લિયર છે? એટલે એ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ પ્રેક્ટિસ પ્લસ એક્ઝામ્પલ પ્રેક્ટિસ પણ આમાં મૂકવામાં આવશે ચેપ્ટર વાઇઝ, બરાબર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 799માં. તમે વિચારો તો ખરા, 11-12 સાયન્સના કદાચ પ્રાઇવેટમાં કોઈક લેક્ચર લેવા જતા હશે તો એક લેક્ચરના આટલા રૂપિયા લેતા હશે. આ તો 11-12 સાયન્સનો આખો સિલેબસ યાર, આખો સિલેબસ તમારા કેરિયરમાં 8મા પગાર પંચનો લાભ લેવા માટેનો આ છેલ્લો મોકો છે. પછી આ મોકો મળવાનો નથી. આ કોર્સની વેલિડિટી 1 મહિનાની રહેશે, બરાબર છે. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અત્યારે જ પરચેસ કરી લ્યો. ક્લિયર છે ભાઈ? વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. a બરાબર આ હોય તો a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i બરાબર શૂન્ય શ્રેણિક. આ સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ મેળવો. હવે આ દાખલો સાબિત કરી અને પછી a ઇન્વર્સ ગોતવાનો છે. તો સાબિત કઈ રીતના કરો એ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. સાબિત નહોતું કર્યું, પણ આપણે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i આવું કંઈક આપણે ગોઈતું હતું. ક્લિયર છે? ત્યારે મેં તમને યાદી કરાવ્યું હતું. મતલબ લાસ્ટ લેક્ચરની અંદર પહેલો દાખલો લગભગ આ ટાઈપનો હતો. આની અંદર ક્યુબ વાળા દાખલાઓ છે, એ પણ વેરી મોસ્ટ આઈપી છે. યાદ રાખજો, સમીકરણમાં ક્યુબ પ્રક્રિયા સ્વાધીનની અંદર તમને જોવા મળશે. વેરી મોસ્ટ આઈપી છે, ગણતરી કરી લેવી. કારણ કે ગુણાકારની બધી વસ્તુ છે એ આવતી હોય છે શ્રેણિકના. તો એ આગલા ચેપ્ટરની અંદરથી આ તમે મેળવી શકો, શ્રેણિક ચેપ્ટરની મદદથી આ મેળવી શકો. હું ડાયરેક્ટલી આ સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ કેવી રીતના મેળવો એની ચર્ચા કરીશ. બાકી તો તમે a સ્ક્વેર ગોતવું હોય તો કેવી રીતના મળશે? તો a સ્ક્વેર બરાબર a ઇન્ટુ a થશે, બરાબર છે. 5a એટલે આપણે a શ્રેણિકને 5 વડે ગુણી નાખવાનો, દરેક ઘટકને 5 વડે ગુણો, 15 5 થશે, અહીંયા માઇનસ 5 થશે, અહીંયા 10 થશે. ક્લિયર છે? અને 7i, તો 7i એટલે શું થશે મિત્રો? 7007 આ રીતના થશે. અને આનું તમે હિસાબ કિતાબ કરી નાખશો, a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i, આનું કેલ્ક્યુલેશન કરી નાખશો. a સ્ક્વેર અહીંયા મૂકશો, માઇનસ 5a અહીંયા મૂકશો અને પ્લસ 7i અહીંયા મૂકશો, એટલે તમારો જવાબ છે એ શૂન્ય શ્રેણિક આવી જશે. એ ફાઇનલ છે, કારણ કે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનો છો. સાબિતીના દાખલામાં તો સાબિત થવાનું જ છે, 100%ની વાત છે. ક્લિયર છે? અને એના ઉપરથી a ઇન્વર્સ ગોતવાનો છે, તો એ આપણે ચર્ચા કરીએ ભાઈ. તો એના ઉપરથી a ઇન્વર્સ કેવી રીતના ગોતો તો જોઈએ. a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i, a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક આપેલો છે. આના ઉપરથી a ઇન્વર્સ ગોતવો છે તો આખા સમીકરણને a ઇન્વર્સ વડે ગુણતા, બરોબર છે. a ઇન્વર્સ વડે ગુણતા. ચાલો જોઈજો ભાઈ. a ઇન્વર્સ વડે ગુણશો તો a ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર માઇનસ 5 a ઇન્વર્સ ઇન્ટુ a પ્લસ 7 a ઇન્વર્સ ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ 0, એટલે કે શૂન્ય શ્રેણી. બધામાં પ્રી સાઈડ એટલે કે આગળની સાઈડ a ઇન્વર્સ મૂકેલો છે, બરોબર છે. કારણ કે ક્રમના નિયમનું અહીંયા પાલન થતું નથી. ab બરાબર b એ થાય એવું જરૂરી ના હોય, એટલા માટે આપણે આ રીતના લખવું પડે. રેડી? બાકી અલગ અલગ પ્રોપર્ટી છે, તમે જાણતા હશો, બરોબર છે. તો પ્રોપર્ટી કઈ કઈ છે? તો આવી પ્રોપર્ટી છે, તમે જાણો છો. a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર i થાય, a ઇન્ટુ i બરાબર i થાય, અથવા i ઇન્ટુ a બરાબર પણ i થાય. ક્લિયર છે? તો એને ધ્યાનમાં રાખી અહીંયા તમે જોશો તો a સ્ક્વેર છે એને ઇન્ટુ મતલબ એને શું લખાય? તો a ઇન્ટુ a લખાય. તો a ઇન્વર્સ ઇન્ટુ a એટલે આપણી પાસે શું થઈ જશે મિત્રો? i થઈ જશે. i ઇન્ટુ a માઇનસ 5 અહીંયા i થઈ જશે પ્લસ 7 a ઇન્વર્સ ઇન્ટુ કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર એટલે એ શ્રેણિક થઈ જશે પાછો, અને અહીં શૂન્ય શ્રેણિક. રેડી છે ભાઈ? આ a છે, આ માઇનસ 5a છે, 5i છે, અને આમાંથી 7 a ઇન્વર્સને આપણે કરતા બનાવશું તો આ માઇનસ વાળું છે એ પ્લસ થઈ જશે, આ પ્લસ વાળું છે એ માઇનસ થઈ જશે, અને અહીં ખાલી a વધશે. રેડી છે? આના ઉપરથી તમારે સરવાળા બાદબાકી કરવાના છે. 1/7 અહીંયા તમે જોશો તો 5 0 0 5 અને માઇનસ a એટલે કેટલા હતા ભાઈ? જોઈ લઈએ. a એટલે શું છે તો તમે જોઈ શકો છો 3 1 -1 2 3 1
-1 2 ક્લિયર છે. એટલે ડાયરેક્ટલી તમને આવું દેખાય કે a ઇન્વર્સ ગોતવાનો છે 2/2 નો શ્રેણિક પૂછાણો તો ડાયરેક્ટ બગડાટી બોલાવવાનું ચાલુ ન કરી દેતા સૂત્ર ઉપરથી a ઇન્વર્સ બરાબર 1/(∩ ડિટર્મિનન્ટ ઓફ a * adjoint એ નથી કરવાનું ભાઈ, આ કરવાનું છે. રેડી છે? બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખો તો 1/7 આ બ્રેકેટમાં 5 માંથી 3 જાય તો 2, અહીંયા -1, અહીંયા +1 અને 5 માંથી 2 જાય તો 3. તો આ a ઇન્વર્સ આપણને મળી ગયો છે. આ શું થયું ભાઈ? a ઇન્વર્સ મળી ગયો. બરોબર છે? તો આ રીતના અલગ અલગ પ્રોપર્ટી જે છે ને ગુણધર્મો a ઇન્વર્સની, બરાબર, તો એ તમને ખબર હોવી જોઈએ. એકમ શ્રેણિકની તો આ બધી પ્રોપર્ટીને આધારિત આપણે આ કામ કરવાનું છે. સમીકરણ સહતિત, મતલબ સમીકરણ તમને આપેલું છે, સમીકરણ સહતિત ન કહેવાય. આ એક ઇક્વેશન છે કે જેનું સમાધાન કરે છે શ્રેણિક. એ શ્રેણિક છે એ આ સમીકરણનું સમાધાન કરે છે. કેલી હેમિલ્ટન નામની એક થિયરી આવે છે JEEમાં આવતી હોય તો એની મદદથી તમે ડાયરેક્ટ હિસાબ કરી શકો. ક્લિયર છે? જો સમાધાન કરતું હોય તો શું થતું હોય ખબર છે? આ બેનો સરવાળો છે ને એ એનો સહગુણક હોય, નિશાની વિરોધી હોય. બરોબર છે? નિશાની વિરોધી હોય. આ બેનો સહગુણક સરવાળો હોય, અગ્રવિકર્ણ, ટ્રેસ ઓફ a કહેવાય. શું કહેવાય? ટ્રેસ ઓફ a. આ શું બતાવે છે મિત્રો? ટ્રેસ ઓફ a. રેડી? અને આ છે ડિટર્મિનન્ટ ઓફ a બતાવે છે. તમે જોઈ શકો છો ડિટર્મિનન્ટ. 3 દુ 6 થશે અને માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે એટલે 7. રેડી? તો કેલી હેમિલ્ટન છે એની અંદરથી આપણે આવું નક્કી કરી શકીએ કે કોઈ પણ શ્રેણિક છે એ એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સમાધાન કરતું હોય છે. રેડી છે? તો આ શ્રેણિક છે એ આનું સમાધાન કરે, આવું કહી શકાય. બરોબર? તો એ ઇન્વર્સ તમે ઇઝીલી એ રીતના કરી શકો. રેડી છે ભાઈ? તો દાખલા નંબર 6 છે એ તમને સમજાઈ ગયો છે. તો આ રીતના કામ કરવાનું થશે. સ્ટાર્ટિંગમાં વેરી મોસ્ટ આઈએમપી આવ્યું, આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષા માટે પણ છે ને એ હોટ ફેવરિટ છે આ ક્વેશ્ચનો. બરોબર? એ ક્યુબ વાળા દાખલાઓ છે એ વારંવાર પૂછાતા હોય છે તો તમારે ધ્યાનમાં રાખવાનું. આ તો સ્ક્વેર વાળો છે, આ જ રીતના ક્યુબ વાળાની કરી નાખવાનું. પ્રક્રિયા થોડીક લેન્થી થશે, કંટાળો આવે છે પણ તોય ગણવાના છે. શું કામ? કારણ કે પરીક્ષા પૂછાવાના છે. તો તમારે આવી રોકડિયું વસ્તુ તમને મળતી હોય ને તમે એ ના કરો તો ક્યાંથી હાલશે ભાઈ? બરોબર છે? એટલે ફરજિયાત તમારે આવા દાખલા ગણી નાખવાના છે, પ્રેક્ટિસ કરી લેવાની છે. ચાલો નેક્સ્ટ 7મા દાખલા તરફ આગળ વધીએ. અને હજી વિડીયો લાઈક નથી કર્યું તો વિડીયો લાઈક કરો યાર. આનાથી વિશેષ તમને આઈએમપી ક્યાં હોય ભાઈ? વિશેષ ડાયરેક્ટલી તમને કહું છું કે ભાઈ આવા દાખલા પૂછાય, પૂછે જ. બરોબર? પૂછવા જ પડે. તો એના માટે તમારે લાઈક કરવાનું છે, બાકી બીજું કાંઈ કરવાનું જ નથી. ચાલો નેક્સ્ટ. નિશ્ચયકના ઉપયોગથી સાબિત કરો કે બિંદુઓ આ અને આ સમરેખ છે. સમરેખ છે. હવે આ દાખલો છે એ થોડોક પ્રોપર્ટી આધારિત છે. રેડી? સમરેખ છે તો નિશ્ચયકનું મૂલ્ય, ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 0 થાય. ડેલ્ટા બરાબર 1/2 ડિટર્મિનન્ટ ઓફ d. બરોબર છે? d એટલે શું છે તો કે બિંદુ. બરોબર છે? આ તમે ફોર્મ્યુલા જાણતા હશો તો આ ફોર્મ્યુલા આધારિત છે. ડિટર્મિનન્ટનું મૂલ્ય 0 થશે, d બરાબર 0 થશે. સોરી, d બરાબર d ટૂંકમાં બરાબર 0 થશે. નિશ્ચયકનું મૂલ્ય 0 થશે એટલે ડેલ્ટા બરાબર કેટલા થાય મિત્રો? 0. ક્ષેત્રફળ 0 છે એટલા માટે. બરોબર? કારણ કે સમરેખ છે, સમરેખ હોવાથી ક્ષેત્રફળ 0 થાય. સમરેખ હોવાથી ડેલ્ટા બરાબર શું થશે મિત્રો? 0 થશે. એ છે? ડેલ્ટા બરાબર 0 છે એટલે d બરાબર 0. તો આને નિશ્ચયકમાં મૂકી દો. હવે બરાબર 0 લઈ લેશું. a થોડુંક આપણે આ બાજુ લખીએ આગું. a b + c અને આ y. સમરેખ છે એવું સાબિત કરવાનું છે ને યાર. સમરેખ છે એવું સાબિત કરવાનું છે. રેડી? સમરેખ હોય તો આપણે ડેલ્ટા બરાબર 0 મતલબ ક્ષેત્રફળ 0 સાબિત કરશું. બરાબર? તો નિશ્ચયકનું મૂલ્ય પહેલા ગોતી આવી જોવો. b c + a 1 c a + b અને 1. રેડી છે? અહીં તમે પ્રોપર્ટીનો યુઝ કરીને પણ તમે કામ કરી શકો છો. પ્રોપર્ટી યુઝ કરવા માટે શું કરશું તો પ્રોપર્ટીના દાખલાઓ આમ તો નીકળી ગયા છે પણ આ પ્રોપર્ટી યુઝ કરીને તમે ઇઝીલી કરી શકો. બાકી તમારે પ્રક્રિયા છે લેન્ધી થઈ જશે. બરોબર? તો એ રીતના તમે કરી શકો છો. અહીં હું ડાયરેક્ટ પ્રોપર્ટીથી તમને સમજાવું છું. કોલમ 1 ને કોલમ 2 માં એડ કરી દો. કોલમ 1 + કોલમ 2. ક્લિયર છે ભાઈ? આ રીતના એરો નહીં લખવાનો, આવી રીતના લખવાનો. કોલમ 1 અને કોલમ 2 નો સરવાળો કરી કોલમ 1 માં આપણે એડ કરશું a + b + c. આ a + b + c, a + b + c. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. b + c, c + a + b. આ 1 1 1. ક્લિયર છે ભાઈ? હવે કોલમ 1 ને a + b + c વડે ડિવાઈડ કરશું. ક્લિયર છે? a + b + c વડે ડિવાઈડ કરશું એટલે a + b + c છે એ કોમન નીકળી જશે. તો અહીંયા શું લીધું? 1 1 1. b + c, c + a અને a + b. અહીંયા 1 1 1. હવે આનું તમે વિસ્તરણ કરી નાખો તો ચાલે. આનો જવાબ 0 થઈ જશે. બરોબર છે? આ 0 થઈ ગયું, પતી ગયું. કારણ કે બે રો સમાન, બે કોલમ સમાન છે. c1 બરાબર c2. આ પ્રોપર્ટી છે. બાકી તમારે વિસ્તરણ કરીને બતાવી દેવાનું, બીજું કાંઈ ના હોય એમાં. રેડી છે? તેથી ડેલ્ટા બરાબર 1/2 કૌંસમાં 0 તો 0 છે. તેથી a b c સમરેખ છે.
તો આ સમરેખ છે એ સાબિત થઈ ગયું. રેડી છે ભાઈ? તો સમરેખ માટે શું કરવાનું? ક્ષેત્રફળ 0 સાબિત કરવાનું. ક્લિયર છે? તો આ ક્ષેત્રફળ 0 સાબિત થઈ ગયું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ જોઈએ. આવી જા ભાઈ, આવી જા. એક એક પેજ રાખ્યા હોય કોરા. હો ભાઈ, ચાલો આ એના જેવો જ દાખલો છે. આ જોવો ભાઈ, દાખલા નંબર 8. નિશ્ચાયકના ઉપયોગથી બિંદુ આપેલા છે A અને B ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. નિશ્ચાયકની મદદથી, ખાસ યાદ રાખજો, નિશ્ચાયકની મદદથી. જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય તો બિંદુ D નું પણ મૂલ્ય ગોતો. બરાબર? તો ખાસ યાદ રાખજો. સૌથી પહેલા A અને B આપેલા છે ને જોડતી રેખાખંડનું સમીકરણ મેળવવાનું છે. બરાબર છે? તો ધારો કે આપણે લખી લઈએ રેખા AB એ બિંદુ P x, y માંથી પસાર થાય છે. રેડી છે? તેથી આપણે શું લખી શકીએ? નિશ્ચાયકનું મૂલ્ય ક્ષેત્રફળ 0 થશે. ત્રણેય બિંદુ એક રેખા ઉપર આવી ગયા ને, A P આ B સમરેખ થઈ ગયા. સમરેખ થઈ ગયા એટલે ક્ષેત્રફળ 0 થશે. ક્ષેત્રફળ 0 થાય એટલે નિશ્ચાયક પણ 0 થશે. બરાબર? નિશ્ચાયક માટે આપણે શું કરશું? x, y, 1 આવી રીતે લખવાનું થાય. બરાબર? એક બિંદુ તો આપણે 1 જ લેવાનું થાય. નેક્સ્ટ 1 3 1. નેક્સ્ટ 0 0 1. આગલામાં જો આપણે લીધું હતું ને સૂત્ર જ છે ભાઈ. આ જે લીધું હતું ને અહીંયા 1 આવશે. બરાબર છે? તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો એ જ રીતના આપણે અહીંયા કરીએ છીએ. જો રેખાનું સમીકરણ બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. બસ આનું સાદુરૂપ આપી દો. પહેલી રો ને ધ્યાનમાં રાખીને વિસ્તરણ ન કરાય, પણ આને ધ્યાનમાં રાખીને 1 ને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરી. 1 ને ધ્યાનમાં રાખી. બરાબર? જે રો ની અંદર અથવા જે કોલમની અંદર વધારે શૂન્ય હોય ને એને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવું. 6 રીતે વિસ્તરણ થાય. બરાબર છે? તમે જાણતા જશો. આનું જે બાય ડિફોલ્ટ નિશાની છે એ પ્લસ છે, તો એને ધ્યાનમાં રાખીને હિસાબ કરી તો 3x - y બરાબર 0. તો આ 3x - y બરાબર 0 આ રેખાનું સમીકરણ થઈ ગયું. હવે નેક્સ્ટ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે. તો D નો એક્સિયમ ગોતવાનો છે. રેડી છે? તો એ આપણે નેક્સ્ટ પેજમાં જોઈ. જો A છે 1 3 છે, 0 0 છે. હવે લખી છે ત્રિકોણ ડાયરેક્ટ ક્ષેત્રફળ ABD બરાબર કેટલું છે? 3. હવે આનું સૂત્ર છે 1/2. આના ડિટરમિનન્ટનું મૂલ્ય બરાબર 3 થશે. ડિટરમિનન્ટ ઓફ D બરાબર 6 થશે. તો D બરાબર કેટલા થશે મિત્રો? ±6 થશે. હવે ડિટરમિનન્ટ માટે ABD મૂકશું. ABD એ 1 3 1. આ A ના યામ મૂક્યા, B ના યામ 0 0 1 અને D કેટલો હતો? D k, 0 હતો ને? હા, k, 0. રેડી છે? તો અહીં મૂકી દો k, 0 અને 1 બરાબર કેટલા? ±6. ક્લિયર છે ભાઈ? હવે અહીંયા તમે આને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરો અથવા આને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરો. મજા આવે એ રીતના વિસ્તરણ કરો. તો આપણે આ 3 ને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરીએ તો -3. આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ. 0 1 0 - k બરાબર કેટલા મિત્રો? ±6. રેડી છે ભાઈ? હવે માઇનસ નિશાની જ ઇટ ઇઝ, મતલબ માઇનસ માઇનસ પ્લસ 3k બરાબર ±6 થશે. તો 3k બરાબર 6 થશે અને 3k બરાબર -6 થશે. એટલે k બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે અને k બરાબર -2 આવશે. આ બે આપણા ફાઇનલ જવાબ થયા. ડી બિંદુ છે એ +2,0 અથવા -2,0 હશે ત્યારે ABD જે ત્રિકોણ છે એમનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? 3 ચોરસ એકમ થશે. પણ અહીં તમને ક્ષેત્રફળ ઓલરેડી આપેલું હતું અને એના ઉપરથી કે ગોતવાના હતા. આ MCQ માટે બોર્ડ પરીક્ષામાં હોટ ફેવરિટ પ્રશ્ન છે આ. પણ તમારે 2 માર્કમાં દાખલો પૂછી શકે એનો અથવા હેતુલક્ષી પ્રશ્નની અંદર એ પૂછી શકે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા ક્ષેત્રફળ આધારિત પણ કામ થઈ ગયું. નેક્સ્ટ આગળ જોઈએ. હવે આ ચકાસણી કરવાની છે. AB આખાનો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ * A ઇન્વર્સ. તમને 2/2 માં શ્રેણિક આપેલો છે. સોરી, આ શ્રેણિક આપેલો છે તો બહુ સારું કહેવાય હે ને ભાઈ. આ A ઇન્વર્સ કઈ રીતે મળવાનો છે? તો A ઇન્વર્સ ગોતવા માટે જો એડજોઇન્ટ મેટ્રિક્સ ડાયરેક્ટ મળી જાય. એટલે આપણે ડિટરમિનન્ટનું મૂલ્ય ગોતી. પહેલા ડિટરમિનન્ટ ઓફ A 5 તેરી 15 7 દુ 14 બરાબર કેટલા થશે મિત્રો? 1 થશે. એ જ સાથે સાથે અહીંયા આપણે ડિટરમિનન્ટ ઓફ B પણ ગોતી લઈએ. 9 6 54 8 7 56 બરાબર કેટલા થશે મિત્રો? -2. રેડી? બે નોટ ઇક્વલ ટુ 0 છે, મતલબ સામાન્ય શ્રેણિક છે. રેડી છે? હવે એડજોઇન્ટ એ ડાયરેક્ટ ગોતીએ. એડજોઇન્ટ એ કેવી રીતે મળશે મિત્રો? અગ્ર વિકર્ણ પરના ઘટકોની અદલા બદલી કરો, પ્રતિ વિકર્ણ પરના ઘટકોની નિશાની બદલાવો. બરાબર છે? અહીંયા પણ એડજોઇન્ટ B ગોતવા માટે અગ્ર વિકર્ણ પરના ઘટકોને અદલા બદલી કરો, પ્રતિ વિકર્ણ પરના ઘટકોની નિશાની બદલાવો. રેડી છે ભાઈ? તો આ રીતના થશે. હવે A ઇન્વર્સ ગોતી લઈ. 1/ડિટરમિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A
તો 1/1 એટલે આ ડાયરેક્ટ એડ જોઈન્ટ જ આવી ગયું. 5 -7 -2 3 રેડી છે. અહીંયા બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ફોર્મ્યુલા લખતો નથી ને 1/2 -2 9 -8 -7 6 ક્લિયર છે. તો આ એક બાજુનું કામ થશે જી બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ બી ઇનવર્સ એટલે -1/2 9 -8 -7 6 અને એ ઇનવર્સ અહીં કેટલો છે 5 -7 -2 અને 3. બસ હવે શું કરવાનું તો કે ગુણાકાર કરવાનું. શું કરવાનું છે? ગુણાકાર કરવાનું. રેડી છે. -1/2 ગુણાકાર કરી નાખી 9 × 5 = 45 8 × 2 = 16 પ્લસ થઈ જશે. રેડી. 9 × 7 = 63 અને 8 × 3 = 24 રેડી. ચાલો 7 × 5 = 35 6 × 2 = 12 7 × 7 = 49 અને 6 × 3 = 18. ચાલો -1/2 એઝ ઇટ ઇઝ છે. અહીંયા સાબિત કરવાનું છે એટલે બહુ સારું કહેવાય કે બે જવાબ તો સરખા આવવાના છે, અથવા જવાબ સરખા ન આવ્યો તો આપણને ખબર પડી જશે કે એક મિસ્ટેક થઈ હોય ભાઈ હે ને. આ 15 આમાં નાખો એટલે 60 ને 61 થશે. માઇનસ માઇનસ સરવાળો થશે 7 અને અહીંયા 8 રેડી ને -87. અહીંયા 47 માઇનસ અહીંયા 49 એટલે 50 કરી નાખી 50 ને 60 60 ને 67 આ આપણો જવાબ આવ્યો. આને સમીકરણ 1 કહી દો. બરોબર છે. હવે એ બી આખાઈનો ઇન્વર્સ કરવાનો છે. તો અહીંયા જુઓ ભાઈ પેલા એ બી ગોતવો પડશે. એ શ્રેણિક ઇન્ટુ બી શ્રેણિક બરોબર છે. તો એ પેલા ગોતી આવ્યા. અહીંયા શું લખ્યું છે 3 7 2 5 3 7 2 5 3 7 2 5 અને અહીંયા 6 7 8 9 બરોબર છે. ગુણાકારમાં થોડું ધ્યાન રાખશું આપણે. 6 6 તેરી 18 7 7 49 8 8 તેરી 24 8 7 9 7 63 ક્લિયર છે. 6 દુ 12 થશે 7 પંચા 35 થશે 12 + 35 8 દુ 16 થશે 45 થશે ક્લિયર છે. સરવાળો કરી નાખો 49 ને 50 ને 60 ને 67 63 અને 7 એટલે 87 બરોબર છે. ચાલો આગળ જેવું જ આવે છે કઈ ચિંતા જેવું છે નહીં. 47 અહીંયા 45 ને 46 46 ને 61 બરોબર છે. આનું ડિટર્મિનન્ટનું મૂલ્ય ગોતવું પડશે કારણ કે આનું એડ જોઈન્ટ હમણાં ગોતી લઈ. 67 × 61 કેલ્ક્યુલેટર પાછું યુઝ કરવું પડશે આપણે. 67 × 61 4087 માઇનસ 87 × 47 4089. તો અહીંયા કેટલા આવ્યા મિત્રો -2 નોટ ઇક્વલ ટુ 0 રેડી છે. નોટ ઇક્વલ ટુ 0. ચાલો નેક્સ્ટ એડ જોઈન્ટ એ બી ગોતી લે. એડ જોઈન્ટ એ બી નું એડ જોઈન્ટ મેટ્રિક્સ ક્લિયર છે. ચાલો એ બી મેટ્રિક્સ આપણી પાસે આ છે. અગ્ર વિકર્ણ પરના ઘટકો અદલા બદલી કરો, પ્રતિ વિકર્ણ પરના ઘટકોની નિશાની બદલાવો. તો અહીંયા -87 અને અહીંયા -47. હવે ડાયરેક્ટ એ બી ઇનવર્સ મળી જશે આપણે. એ બી આખાઈનો ઇનવર્સ બરાબર -1/2 એટલે કે 1/, ડિટર્મિનેન્ટ ઓફ એ બી ઇન્ટુ આવડું 61 -67 -47 અને 67 ક્લિયર છે ભાઈ. તો આ રીતના મળશે. અને સમીકરણ 2 કયો 1 અને 2 તમે ચેક કરો બે સરખા જ આવે. જો બે સરખા જ આવે છે. ક્લિયર છે. બે સરખા જ આવે છે. આ તમે જો અને ઓલું જો બરાબર છે. તો તેના ઉપરથી આપણે કહી શકીએ 1 અને 2 ઉપરથી કે આ જે પ્રોપર્ટી છે એ બી આખાઈનો ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ થાય બરાબર છે. તો આ રિવર્સ લો છે. રિવર્સ લો પરિવર્ત શ્રેણિક એટલે કે વ્યસ્ત શ્રેણિક માટે રિવર્સ લો લાગે. ટ્રાન્સપોઝ માટે પણ રિવર્સ લો લાગતો એ બી આખાઈનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય. તો આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. પ્રોપર્ટી જે શ્રેણિકની અંદર હતું આ નિશ્ચયકની અંદર છે. બાકી બે કોમ્બો જ છે. કોમ્બામાંથી તમને 10 માર્ક મળવાના છે. જોઈજો ભાઈ આ બે ચેપ્ટરનો કોમ્બો છે એ 10 માર્ક તમને આપી જશે. અને 10% થઈ ગયું ને ભાઈ હમણાં મને 15% લગી લાગે છે. પણ તમે ખાસ એ પ્રમાણે પ્રિપેર કરજો આ ચેપ્ટરને હો ને એટલે વાંધો ન આવે. ચાલો નેક્સ્ટ છે મિત્રો આ વેરી મોસ્ટ આઈએમપી છે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે કુટ પ્રશ્નો આધારિત તમને પૂછાઈ શકે છે. આ તો પ્રેક્ટિસમાં જ છે, હોમવર્કમાં જ દાખલો છે. 10મો દાખલો હોમવર્કમાં હોય ભાઈ રેડી છે. તો આનો જવાબ મને કહેવાનો છે. ડુંગળીના ભાવ કેટલા ઘઉંના ભાવ અને ચોખાની કિંમત તમને આપી છે બધાની. આના ઉપરથી સમીકરણ ગોતી અને ઉકેલવાનો છે. આ હોમવર્કમાં દાખલો છે ખાસ બરોબર છે. હોમવર્કનો દાખલો છે એ થઈ જાય તમારે કમ્પ્લીટ એટલે વોટ્સઅપમાં મેસેજ કરી દેવો બરોબર છે. 84 601
77 022 ઉપર સંપર્ક કરવો, બરાબર. વોટ્સઅપમાં મેસેજ નાખી દેવો એટલે મને આઈડિયા આવી જાય. બાકી કમેન્ટની અંદર પણ મેસેજ નાખી દેશો તો હાલશે કે ભાઈ અમારે થઈ ગયો છે, જવાબ આ છે, તો હું ચેક કરી લઈશ. XYZ એટલે ડુંગળીના ભાવ આટલા છે, ઘઉંના ભાવ આટલા છે, ચોખાના ભાવ આટલા છે અને તમારા કોર્સના ભાવ આટલા છે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ. આ બ્લેન્ક પેજ છે. નેક્સ્ટ. તો મિત્રો પાછું એકવાર તમને જો આ છેલ્લી વાર કહી દઉં કે આ પ્રાઇસ છે એ આજના દિવસ માટે, છેલ્લા દિવસ માટેની છે 799. બેસ્ટમાં બેસ્ટ અને તમારું સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. 1 મહિનાની વેલિડિટી માટે તમને મળશે ભાઈ. 1 મહિના માટે આ કોર્સને તમારે પરચેસ કરવો છે અને એ પણ 799માં. તો આજે જ મિત્રો છેલ્લો દિવસ છે, આજે જ તમે લાભ લઈ લેજો. આ બધી વસ્તુ આપણે જે 3 મહિનાની વેલિડિટી વાળો કોર્સ છે, 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે, એમાં જે પ્રોવાઈડ કરીએ છીએ એ જ બધી વસ્તુ આમાં તમને પ્રોવાઈડ થવાનું છે. એમાં બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે ખાસ આજની આ છેલ્લા દિવસની અંદર તમે આ મોકો મૂકતા નહીં. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. આજે નહીં તો ક્યારે નહીં મિત્રો. આ જે ઓફર છે એનો છેલ્લો દિવસ છે. એવી રીતના સમય પણ તમારો જાતો જાય છે. ટાટ હાયર સેકન્ડરી મેન્સની એક્ઝામ પણ આવીને ઊભી રહી જશે, ખબર નહીં પડે. પ્રિપેરેશન ખાસ કરતા રહેજો, બરોબર છે. કદાચ તમને મિનિમમ મહિનાનો ટાઈમ મળી શકે પરીક્ષા માટે, બરોબર છે, પણ આવીને ઊભી રહી જશે, ખબર નહીં પડે. વેકેશનના માહોલમાં તમે ઘેરાયેલા હશો, ખબર નહીં પડે કેટલા દિવસો જાય છે ભાઈ. બહાટી દિવસો જાય છે. ખાસ પ્રેક્ટિસ કરજો. હું તમને ઘણી વખત કહું છું કે મિનિમમ 6 થી 8 કલાકની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો જ તમે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર સારા સ્કોર કરી અને શિક્ષક 100% બનવાના છો. ખાલી ક્વોલિફાય થઈ ગયા એટલે પાસ થઈ ગયો એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ આપણું હાલી ગયું, નહીં હાલે એમ, બરોબર છે. ટોપ સ્કોર કરવો પડશે તો જ તમારું કામ થશે ભાઈ. કોમ્પિટિશનની અંદર બધા લડે છે, બરોબર છે. ગ્રુપની અંદર મેસેજો આવતા હોય ભાઈ, બહાટી બોલાવતા હોય, બરોબર. પ્રિપેરેશનમાં ભૂકા કાઢતા હોય તો તમારે એ કરવાનું છે ભાઈ. રેડી છે? તો આ કોર્સનો લાભ લઈને તમે બહાટી બોલાવો. પ્રેક્ટિસ માટે પણ સીટો મળવાની છે. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. પરફેક્ટ ટાઈમિંગ. ટાઈમિંગ પરફેક્ટ એટલા માટે છે કે આ ટાઈમિંગમાં તમે આ ચેપ્ટરો કરો છો તો તમારા માટે બેસ્ટ છે ભાઈ, બરોબર છે. મોસ્ટ આઈએમપી હાઈ વેટેજ ચેપ્ટર ઉપર ફોકસ કરી લેવું. 10 દાખલાઓ ટાટ હાયર સેકન્ડરી મેથ્સની વર્ણનાત્મક પરીક્ષા નિશ્ચયકના પ્રકરણમાંથી સૌથી વધુ અગત્યના છે. આ ચેપ્ટરના વધુ અગત્યના દાખલાઓ આ હતા. આ સિવાય મેં 1-2 કીધા 3 ઘાતવાળાની, બરોબર છે. એની પણ પ્રેક્ટિસ કરી લેજો એટલે વાંધો ન આવે. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે કે જેમાં ટોપ 10 ક્વેશ્ચનો આપણે જોવાના હતા તે અહીંયા પૂર્ણ થાય છે. ખાસ વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. આ ભૂલતા નહીં. અને આ જે લેક્ચર છે મિત્રો એમની સોલ્યુશન PDF જોતી હોય તો વોટ્સઅપમાં ડાયરેક્ટ મેસેજ કરો. ટેલિગ્રામની અંદર હું આ બધી સોલ્યુશન છે નાખતો નથી, કારણ કે તમે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરવા માંડો છો, બરાબર છે. બધા મિત્રોને પ્રેક્ટિસ માટે આપણે વોટ્સઅપમાં મેસેજ કરો. તમારે PDF જોતી હોય તો બસ, બીજું કાંઈ છે નહીં આમાં. બાકી આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ આ બધું, અને ફ્રીમાં દેવું છે આપણે, બરોબર છે. તમને મેન્સની પ્રિપેરેશન માટે બેસ્ટ બનાવવા માટે હાઈ વેટેડ ટોપિકો તમને હું પ્રોવાઈડ કરું છું. બાકી તમારે કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવું છે, કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવાનું છે. કન્ટેન્ટ સ્ટ્રોંગ નથી કરેલું તો તમે મેન્સમાં આગળ વધી શકશો નહીં. ગુજરાતીથી કાંઈ એકલું ભેગું ના થાય, બરોબર છે. કારણ કે મેથ્સ સાયન્સના જે સબ્જેક્ટ ટીચર હોય ને ભાઈ, એને મેથ્સમાં અને સાયન્સમાં મજબૂતાઈ હોય, એમાં બળ કરે ને તો એ આગળ વધી શકે. પણ ગુજરાતીમાં કેવી રીતના બળ કરવું, કેવી રીતના પહેલેથી મુકાઈ ગયું, કેટલા વર્ષોથી આપણે ગુજરાતી એડા ના હોય, બરોબર છે. આમ તમને આવડતું હોય, બોલતા હોય, ચાલતા હોય, બધું કરતા હોય એવી રીતના, પણ ગુજરાતીની અંદર જેના કન્સેપ્ટો હોય ને એ તમે સ્ટ્રોંગ ના કરી શકો એટલા, જે કમ્પેર ટુ મેથ્સ સાયન્સમાં જેટલા કરી શકો એટલા. ક્લિયર છે? બાકી કરવાના તો ગુજરાતીમાંય છે. મૌલિકતા તમારી વાપરવાની છે, અક્ષર સારા કરવાના છે, લખવાની પ્રેક્ટિસ કરવાની છે, તો જ તમારું કામ ઇઝી થઈ શકશે. ક્લિયર છે? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વસ્તુ પ્રેક્ટિસ કરજો. બાકી એક ખાસ મિત્રો કમેન્ટની અંદર મને જરૂરથી મેસેજ કરજો કે હવે નેક્સ્ટ ટોપિક તમારે કયો કરવો છે. ક્લિયર છે? તો એના ઉપર આપણે આગળ વધી શકીએ. રેડી છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વસ્તુ પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.